અમદાવાદના જોધપુર ખાતે વ્હાઇટ ટોપિંગ રોડની સમસ્યા જોવા મળી છે. અમદાવાદ ખાતે આવેલા જોધપુર ખાતે આ સમસ્યા જોવા મળી છે. વરસાદમાં પાણી નહીં ભરાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને સોસાયટીઓની બહાર જ પાણી ભરાયા છે. ત્યારે હવે હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. સોસાયટીની બહાર જ પાણી ભરાયા છે અને થોડા જ વરસાદમાં જોધપુર વિસ્તાર ખાતે પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓ ચાલુ વરસાદે ગટર સાફ કરવા નીકળ્યા છે. તો અમદાવાદ ખાતે જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડની સમસ્યા સામે આવી છે, જ્યાં વરસાદમાં પાણી ન ભરાવવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સોસાયટીની બહાર જ પાણી ભરાયા છે અને રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેશનના કર્મચારીઓ ચાલુ વરસાદે ગટરની સાફ સફાઈ કરવા માટે નીકળી પડ્યા છે. તો થોડા જ વરસાદમાં જોધપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદ શહેરની અંદર થોડા વરસાદની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે દર વર્ષે થતી હોય છે. આવી સમસ્યાઓ જોધપુર વાસીઓને વધારે જોવા મળી છે, કારણ કે જે આરસીસી રોડ બનાવ્યા બાદ જે બાજુનો જે રસ્તો છે તે નીચાણવાળા વિસ્તારની અંદર જતો, એટલે કે ઢાળ પડી ચૂક્યો છે, જેના લીધે વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જે રસ્તો છે તે મુખ્ય માર્ગ ઉપર જ આ રીતે પાણી છે તે થોડા વરસાદની અંદર ભરાઈ જાય છે અને આ જે વરસાદી પાણી ભરાઈ જાય છે તેના લીધે હાલાકીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે અને વાહન ચાલકો પણ હેરાનગતિનો સામનો કરે છે. ત્યારે આજે હાલાકીની વચ્ચે કોર્પોરેશન જે છે તે જે મોટી મોટી વાતો કરતું હતું કે પાણી નહીં ભરાય, પરંતુ જે આરસીસી રોડ બન્યા બાદ આ જે પાણી છે તે ભરાવાની સમસ્યા સર્જાય છે. અત્યારે પણ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેઓ આજે પાણી નિકાલ કરવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે, કારણ કે ગટર જે છે ગટરની ઉપર જે હોવાના લીધે આજે ગટર ચોકઅપ થઈ જાય છે અને ગટર ચોકઅપ થઈ જતાની સાથે પાણી ભરવાની સમસ્યા સર્જાય. સાથે સાથે જે તમામ જે વિસ્તારની અંદર જે રહેતા જે લોકો છે, ખાસ કરીને અંદર જે આવેલી જે સોસાયટીઓ છે તે સોસાયટીઓ જે છે તે મુખ્ય માર્ગ હોવાના લીધે આ જે વિસ્તારમાં છે દર વર્ષે આ રીતની સમસ્યા સર્જાય છે. પરંતુ આ વખતે જ્યારે અહીં જે આરસીસી રોડ જે બનાવવામાં આવ્યો છે, વ્હાઇટ ટોપિંગ રોડ, તેના લીધે સમસ્યા વધારે વધી હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.